મિત્રો આપણે છે ને દવાખાને ફરી આવ્યા છે. એમ તો ખાસ કરીને કંઈ પ્રોબ્લેમ નહીં, તો ખાલી ઉધરસ ને ખાંસી આવતેલી. દવા કરાવી દીધી છે, તમે જોઈ શકો છો. આશવી હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખો તમે બધા મજામાં હશો અને મોજ મસ્તીમાં રહી. શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને આપણે છે ને થોડા દિવસથી રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતા, કેમ કે તમારો ભાઈ છે ને હમણાં થોડો બીમાર છે. ટ્રીટમેન્ટ ચાલે છે. તમારો ભાઈ થોડો બીમાર છે ને એટલા માટે રેગ્યુલર વ્લોગ નથી મૂકી શકતા. પણ હવેથી આપણે કોશિશ કરીશું કે રેગ્યુલર વ્લોગ બનાવીએ. રેગ્યુલર ના બને તો કંઈ નહીં, પણ એક દિવસ છોડીને તો આપણે વ્લોગ બનાવીશું. અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે તમે ગમે એટલા મતલબમાં બીમાર થાવ કે ગમે થાવ, પણ છે તમારું કામ કદી નહીં મતલબમાં છોડવાનું. હમણાં મારી તબિયત એમ ખરાબ છે, પણ મારું કામ હું છોડતો નથી, કેમ કે એ વાત મતલબ મેં એડવાન્સમાં તમને કીધી એમ. તો મિત્રો આપણે છે ને ઘરે આવતા રહ્યા છે અને સ્વેટર કાઢીને મૂકી દીધું છે આપણે. અને છે ને હમણાં વાગ્યા છે 9:30 વાગવા કરશે. તો આપણે છે ને જમવાનું જમી લઈએ. દાળ અને ભાત છે, તો આપણે છે ને જમી લઈએ. પહેલાં જમવાનું જમી લીધું છે. અને અશ્વિન આપણે રમાડી રહ્યા છે. અશ્વિન હાય 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 કે અશ્વિન અંદર બોલ. અશ્વિન હાય બોલ. હાય 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 અંદર બોલ. હાય હાય મમ્મી કા? તો એની મમ્મી છે ને ખેતરમાં ખોડવા ગઈ છે અને આપણે છે ને અશ્વિન ઘેર રાખી રહ્યા છે, કેમ કે મારી તબિયત ખરાબ છે ને એટલા માટે હું છે ને ખેતરમાં કામ કરવા નથી જતો. હમણાં બધા ઘરે કોઈ છે જ નહીં, તમે જોઈશો. હે મામ ખાવાની? મામ ખાવાની? સોરી. શું જામફળ ખાવાની? જામફળ મિત્રો તમે જોઈ શકો છો. આ જામફળ યા પર છે ને જામફળ ખાવાયા છે. એની મમ્મી કઈ જાય છે. અમે ખેતરમાં તો જામફળ આવે છે ને રસ્તામાં મારા કાકાની, તે આપણે જામફળ ખાવા ઉભા રહ્યા છે. ચાલ જામફળ તોડી. ચાલ આ જામફળ તોડી ખાવું છે. આ જામફળ તોડીએ. હા લે મામ મામ ખાવાની? મામ ખાવાની? મામ ખાઈ લે. હા એટલે જામફળ તોડ્યા તમે જોઈ શકો છો. તાબા તાબા એકદમ. હશે તું ખાઈ જામફળ? તો ખાઈ. તમે જોઈ શકો છો આપણે તાબા જામફળ. ગામડાની લાઈફ એટલે એક નંબર. જે ખાવાનું જાય જઈને તોડ લાવવાનું જો હોય તો. તો આપણે છે ને ખેતરમાં જઈએ છીએ એની મમ્મી જોડે, બસ ખાલી આટો મારવા માટે. તો ચાલો આપણે ખેતરમાં જઈએ. અશ્વિન તો મમ્મી કઈ જવાની? મારી મામા હાલ દે એમ કે બેટા. મમ્મી મામા હાલ દે એમ કે. અશ્વી અશ્વી મામા હાલ દે. મામ આપણે ખેતરેથી દુકાને જઈ રહ્યા છે, કેમ કે આપણે છે ને થોડુંક વેફર એવું લાવવાનું છે. તો આપણે છે ને દુકાને ફરતા આવીએ. આપણે દુકાનેથી હવે ઘરે જઈએ છીએ. અને આપણે છે ને અશ્વી માટે આ ફુગ્ગો લીધેલો, પણ એ ફુગ્ગો કાણો નીકળ્યો છે. તમે જોઈ શકો છો. દેખાવજો. દુખવા હવા નીકળી જાય છે. કાણો ફુગ્ગો નીકળ્યો. આપણે છે ને જોયા નહીં, તો વાંધો નહીં. આપણે છે ને હવે ઘરે જઈએ, કેમ કે ઘરે જઈને અશ્વિન તૈયાર કરી અને આપણે લઈ જવાની છે દવાખાને, કેમ કે થોડો ઘણો બુખાર છે ને, તો આપણે છે ને હોસ્પિટલમાં લઈ જવાની છે દાહોદ. તો આપણે ચાલો ઘરે જઈને અશ્વિન તૈયાર કરીને આપણે બી જરી કપડાં બપડા ચેન્જ કરી અને દવાખાને નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દવાખાને જવા નીકળી ગયા છે. આપણી સાથે આપણા જીજુ અને મારી ભાણી, હું અને અશ્વી દવાખાને જવાના છે. તો ફાઇનલી મિત્રો દવા કરાવી દીધી છે. તમે જોઈ શકો છો. અશ્વી કઈ કુકુ થાય બેટા? તમે જોઈ શકો છો આ દવા છે અંદર. તો આપણે છે દવા કરાવી દીધી છે. આ છે રસ્તા પર જાય છે. અશ્વી અહીં જવાનું. આપણે દાહોદથી ઘરે આવતા હતા ને, એટલે અમારા રસ્તામાં આપણે મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો છે ને આપણે મંચુરિયન ખાવા ઊભા રહી ગયા છે. જો આ ભાઈ બનાવે ત્યાં સુધી આપણે થોડી વાર વેટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું મંચુરિયન આવી ગયું છે. તો આપણે છે ને આરામથી બેઠા બેઠા ખાઈ લઈએ, પછી નીકળીએ ઘર તરફ. આપણે છે ને રસ્તામાં પેટ્રોલ ભરાવા ઊભા રહી ગયા. તમે જોઈ શકો છો મારા જીજુ પાછળ છે અને આપણે છે ને આગળ આવતા રહ્યા છે, કેમ કે પેટ્રોલ ભરાઈને આવે તો છે ને પાછા આપણા ઘર તરફ નીકળીએ ફરી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દવાખાને ફરી આવ્યા છે. એમ તો ખાસ કરીને કંઈ પ્રોબ્લેમ નહીં, તો ખાલી ઉધરસ ને ખાંસી આવતેલી. જો તમારા બેબીને પણ ઉધરસ કે ખાંસી આવતી હોય ને, તો દવા વહેલી તકે કરાવી લેવાની, કેમ કે નાનું છોકરું હોય ને એટલા માટે સહન ના થાય. આપણે મોટા સહન કરી લઈએ એટલા માટે છે ને આપણે દવા કરાવી દીધી છે ને. ઘેર આવતા ફુગ્ગાનું કામ તમામ ફોડ નાખ્યો. અશ્વી ફુગ્ગો ફૂટી ગયો? ફૂટી ગયો એ કઈ છે ના? ફૂટી ગયો કે ફૂટી ગયો? ચાલ બીજું. તો મિત્રો આપણે છે ને અશ્વિને ઘરે મૂકીને પાછું દુકાને જવાનું છે. તો આપણે છે ને દુકાને જઈએ છીએ. મારા જીજુ ત્યાં નીચેથી આવે છે
એટલે મારા જીજુ આવે ને એટલે આપણે દુકાને ફરતા આવીએ. આપણે આવી ગયા છે દુકાન પર, આપણું સામાન બધું આપણે લઈ લઈએ. આપણે દુકાનથી સામાન લઈ લીધું છે. તમે જોઈ શકો છો આપણે છે ને સ્ટિંગ પણ પીએ છે. તો છે ને હવે આપણે છે ને સામાન લઈ લીધું છે, તો હવે ઘરે જઈને ખાવા બનાવીને ખાવાનું છે. તો ચાલો આપણે હવે ઘરે નીકળીએ. તો આપણે છે ને દુકાનથી ઘરે આવતા રહ્યા છે ને જુઓ અંધારું પડી ગયું છે થોડું. આપણે ટોર્ચ ચાલુ કરીને વિડીયો ઉતાર્યા છે. સાંધા મામા જુઓ. તો આપણે છે ને અહીં આપણે માળમાં ઊભા છે, તમે જોઈ શકો છો મારા બંનેની ગાડી અપ્પાસી. તો આજના વ્લોગમાં બસ આટલું જ છે. જો યાર તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. ચાલો મળીએ ફરીથી નવા વ્લોગમાં.